શાકભાજીના ભાવ ગગડ્યા, ખેડૂતો જોરદાર ભડક્યા। હા, અત્યારે ભાઈ શાક માર્કેટમાં એટલી મંદી ચાલે છે ને, કુબી કા ફુલાવર તો કોઈ લેવા તૈયાર નથી માર્કેટની અંદર। અને અત્યારે હું ટામેટા જે લઈને આવ્યો છું ને, 4 રૂપિયા ને 5 રૂપિયા કિલો વેચાય છે। આશા આસમાનને ભાવ ભોંય। ભાડાના પૈસા નથી થતા, આમાં ભાડું જ થાય, મજૂરી કઈ નીકળે નહીં। મહેનત પર મંદીનું ગ્રહણ। એક મહિનાથી મંદી ચાલી રહી છે। અમારી ગણતરી એવી હતી કે આ કમૂરતા ઉતરી જાય પછી જો તેજી જોવા મળશે, પણ અત્યારે હાલમાં બી એવી વિકટ પરિસ્થિતિ છે। પશુઓનો ચારો બન્યા શાકભાજી। વહેલા 5 વાગ્યાના હજુ વેકાયું નહીં, હજુ કોઈ 2 રૂપિયા કે 3 રૂપિયા કોઈ માગતું નહીં, એટલે અમારા ઢોરણ નાખી દેવામાં આવશે। ચોકલેટ કરતા સસ્તું શાક। શાકભાજીના જે ભાવ મળે છે એટલા ભાવમાં તો કદાચ બાળકની ચોકલેટ પણ ન આવી શકે। ત્યારે જો વાત કરવામાં આવે તો દૂધી છે તે માત્ર નીચામાં 4 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે ફ્લાવરનો ભાવ છે તે નીચામાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। પાક તૈયાર થઈ જાય તો ભાવને લઈને ભાંજગડ, તો ખેતરમાં ઊભા પાકને લઈને પણ આફત। ખેડૂતો ક્યાં ક્યાં કોની સામે લડે, ક્યારે ભાવ તો ક્યારે કુદરત ખેડૂતોના સપના ચકનાચૂર કરી નાખે છે। ખેડૂતને શું મળે? ફ્લાવર 2 રૂપિયા કિલો, કોબીજ 3-4 રૂપિયા કિલો, ટામેટા 3-4 રૂપિયા કિલો। આ ભાવ જોઈને ભલભલા ખેડૂતોના હાજા ગગડી જાય। આ ભાવ જો હોય તો ખેડૂતોને શું મળે? સાબરકાંઠા માર્કેટિંગ યાર્ડ બહારના આ દ્રશ્યો છે। દ્રશ્યો પરથી તમને લાગી રહ્યું છે કે ખેડૂતો ખુશખુશાલ થઈને શાકભાજી વેચવા આવ્યા છે। જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને તમને આવું લાગે તે પણ સ્વાભાવિક છે, કેમ કે મોટા પ્રમાણમાં ખેતરમાં ખેડૂતો શાકભાજીનો માલ વેચી રહ્યા છે। ભાવની ભાંજગડ એવી છે કે તૈયાર થયેલા શાકભાજી હવે પશુઓના હવાલે કરવા પડે તેવી સ્થિતિ છે। વહેલા 5 વાગ્યાના હજુ વેકાયું નહીં, હજુ કોઈ 2 રૂપિયા કે 3 રૂપિયા કોઈ માગતું નહીં, એટલે અમારા ઢોરણ નાખી દેવામાં આવશે। એટલે કોઈ સરકાર કોઈ આગળ કોઈ પગલું ભરે તો હારામાં હાર। રાજ્યમાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર કરતો જિલ્લો એટલે કે સાબરકાંઠા, જ્યાંથી રાજ્યભરમાં શાકભાજી પહોંચાડવામાં આવે છે। સાબરકાંઠામાં ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિત અન્ય શાકભાજીનું વધુ વાવેતર થાય છે, પણ ભાવ છે ને તળિયે બેસી જતા તાત હવે ક્યાંયનો નથી રહ્યો। ખેડૂતને શું મળે? મોંઘાદાટ બિયારણ, દવાઓ, મજૂરી ખર્ચ પણ માથે પડી રહ્યો છે। અમે ખેડૂત છે, અમને ભાવ મળતો નહીં। કોબી, ફુલેવર 2 થી દૂધીમાં ભાવ મળતો નહીં, 200 રૂપિયા રોજ લે છે। શાકભાજીમાં અચાનક કેમ મંદી? હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે, જેના કારણે વેપારીઓ પાસે પણ કોઈ વ્યક્તિ શાકભાજી લેવા માટે તૈયાર નથી, જેના કારણે વેપારીઓ પણ ન છૂટકે મફતના ભાવે શાકભાજી વેચી રહ્યા છે। ખેડૂતો ભાવ ન મળતા માલ માર્કેટિંગ યાર્ડમાં જ મૂકીને જતા રહે છે। આજે ટામેટા કોઈ લેવાવાળું નથી। ફુલાવર કોબીની આવક એટલી બધી છે કે જો કે 50 રૂપિયાનું પાઉચ ફુલાવરનું વેચું છું તો બી કોઈ લેવાવાળું નથી। કોબીની બી પરિસ્થિતિ એવી છે, હજી બી આવનારા દિવસમાં હજી 10 દિવસ સુધી મંદી જોવા મળશે। બોલો, જે પાક માણસના પેટમાં જવો જોઈએ ને પાકના સારા ભાવ ખેડૂતોને મળવા જોઈએ તે નથી મળતા। પરિણામે ખેડૂતો ભલે શાકભાજી લઈને માર્કેટ પહોંચ્યા, પણ નિરાશા સિવાય કંઈ હાથ નથી લાગ્યો। ભલે અહીં માલનો ભરાવો થઈ જતો હોય, શાકભાજી ભલે બગડી જાય તો પણ ખેડૂતો અહીં મૂકીને જતા રહેતા હોય, પણ આ શાકભાજી જ્યારે રિટેલ માર્કેટમાં પહોંચે છે તો તેનો ભાવ કેમ વધી જાય છે? શાકભાજી પછી મોંઘા કેમ? ટામેટા 25 રૂપિયા કિલો, કોબી 15 રૂપિયા કિલો, ગાજર 20 રૂપિયા કિલો, મરચા 60 રૂપિયા કિલો, વાલોર 35 રૂપિયા કિલો। અત્યારે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળશે। જોવા જઈએ તો ખેડૂતો એમ કહે છે કે અમે મફતના ભાવે શાકભાજી વેચીએ છીએ, જ્યારે બજારમાં આપણે ગૃહિણીઓ જે શાકભાજી ખરીદવા જાય ત્યારે એ જ શાકભાજીનો ભાવ 50-60 રૂપિયા 100 રૂપિયા સુધી પહોંચી જાય છે। ચોકલેટ કરતા પણ સસ્તા શાકભાજી।
કોબીના 1.5-2 રૂપિયા અને ટમેટાના 2-2.5 રૂપિયા. તકલીફ તો પડે પણ શું કરવાનું, નો ભાવ મળે તો. પાણીના ભાવે શાકભાજી વેચવા મજબૂર. ભાડાના પૈસા નથી થતા, આમાં ભાડું જ થાય, મજૂરી કઈ નીકળે નહીં. ભાડું જબલે 20 રૂપિયા, ટોટલ તો ભાડું થાય 500-700 રૂપિયા. એમાં હું કાંઈ ન વધે, 2.5 રૂપિયા ભાડું જ થાય. સાંભળ્યું તમે? રાજકોટના ખેડૂતોના હાલ પણ ન પૂછો. ભાડાના પણ પૈસા નથી નીકળતા. શાકભાજીના ભાવ કિલોએ ખેડૂતોને એટલા મળી રહ્યા છે કે જે ભાવમાં તો ચોકલેટ પણ ન આવે. ખેડૂતોને શું મળે? ટામેટા કિલોનો ભાવ 2 રૂપિયા, દૂધી કિલોનો ભાવ 4 રૂપિયા, ફ્લાવર કિલોનો ભાવ 5 રૂપિયા, કોથમીર કિલોનો ભાવ 6 રૂપિયા, વાલોર કિલોનો ભાવ 11 રૂપિયા. શાકભાજીના ઉત્પાદન માટે ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવતી હોય છે. જો કે આ જ શાકભાજી જ્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ લઈને પહોંચતા હોય છે ત્યારે તેમના ભાવ નીચા મળતા તેમની મહેનત પર ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળતું હોય છે. ભાવ જાણીને ખેડૂતોને આવી ગયો ઠંડીમાં પડસેવો. નફો તો દૂર, મહેનતના પૈસા નીકળે તેમ નથી. ભાવ પોસાતો નથી ને ખેડૂતોનો ખભો એટલોય મજબૂત નથી કે તે સેવાનું કામ કરે. ના છૂટકે હવે પાક ભગવાન ભરોસે મૂકી દીધો છે તો સામે છૂટક વેપારીઓ પણ લૂંટ ચલાવી રહ્યા છે. ક્યાંક સસ્તું તો ક્યાંક મોંઘું શાક મળી રહ્યું છે, પણ તાતને ક્યાંય ફાયદો નથી. શાકભાજીના જે ભાવ મળે છે એટલા ભાવમાં તો કદાચ બાળકની એક ચોકલેટ પણ ન આવી શકે. ત્યારે જો વાત કરવામાં આવે તો દૂધી છે તે માત્ર નીચામાં 4 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે ફ્લાવરનો ભાવ છે તે નીચામાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. કોથમી છે તે નીચામાં જે છે એ 6 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. તો બીજી તરફ ટમેટા છે, જે વાલોર છે તે 11 રૂપિયા નીચામાં વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત જે રીતના વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવ છે તે અનેક એવા શાકભાજી છે કે જેમના ભાવ માત્ર ને માત્ર કહી શકાય કે સિંગલ ડિજિટમાં વેચાઈ રહ્યા છે. ઘઉંના પાકમાં ઈયળો, સુકારાનું ગ્રહણ, 30% પાક નિષ્ફળ જવાની ભીતિ. ખેડૂતોને એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ છે. કપાસમાં નુકસાની વેઠીને ઘઉં વાવ્યા તો અહીં પણ નુકસાની મોં ફાડીને ઊભી છે. સારા ભાવની આશાએ ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું, પણ ઘઉંમાં જીવાત અને ઈયળોએ ઉપદ્રવ મચાવ્યો. ઘઉંમાં તો અત્યારે આમ ગણો તો 50-60%, 70% નુકસાની બતાય છે. જો સુકારો દેખાય છે, નાના હાઈટમાં રહ્યા છે, ઉમરામાં ઈયરું આવી જાય છે, પીછું થઈ જાય છે, આવી બધી નાની મોટી ઘણી તકલીફ છે. શિયાળુ પાકે મને એવું લાગે કે લગભગ નિષ્ફળ જાય એવું દેખાય છે. ઘઉંમાં અમારે ઘણું નુકસાન છે. હુકારો આવ્યો છે, ઈયળો પડી છે. કેટલા ટકા નુકસાન? 50% ઉપરનું નુકસાન છે અત્યારે. સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ચાલુ વર્ષે જિલ્લામાં કુલ 2,66,884 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં 51,753 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું. મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ તાજેતરમાં ઘઉંના પાકમાં જીવાત અને ઈયળોના ઉપદ્રવના કારણે સુકારા અને ચરમા જેવા રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો હવે ખેતી છોડવા મજબૂર બન્યા છે. ઘઉંમાં નુકસાન થવાની શક્યતા છે. તો હજી તો ઉત્પાદન આવવાની 2 મહિનાની વાર છે. તો સરકાર ખેતીવાડી વિભાગ મારફત ઘઉંનું સર્વે કરાવે, ઘઉંના પાકોનું, અને ખેડૂતોને કહે 4 રૂપિયા સધિયારો આપે. શેરડીના પાકમાં સુકારો. ભાવનગર જિલ્લામાં સિહોર, તળાજા અને મહુવા પંથકના ગામોમાં શેરડીના પાકમાં સુકારો આવતા ખેડૂતોને ભારે નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. જમીનમાં ઊભા શેરડીના પાકમાં સુકાવાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની ભોગવાનો વારો આવ્યો છે. આથી ધરતીપુત્રોને શેરડીનો પાક આમ તો 8 મહિને તૈયાર થાય છે, પરંતુ 6 માસનો શેરડીનો પાક સારો હતો અને 6 મહિનાના શેરડીના પાકમાં સુકાવાનો રોગ લાગુ થતા ધરતીપુત્રોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. એ પછી 2, 2, 3, 4 ફૂટનો થાય, 4.5, 5 ફૂટનો થાય ને એટલે સીધો હુકારો આવે અને આખી શેરડી અંદર લાલ થઈ જાય અને હાવ હુકાઈ જાય. કેવું હુકાઈ જાય કે તમને એમ થાય જાણે કોઈ હાવ આને બિલકુલ પાણી જ કોઈ દિવસ પાયું નથી આની જિંદગીમાં. શેરડીમાં અંદરના ભાગેથી પોલી અને લાલને સુકાવા લાગે છે. આથી તે શેરડી બગડી જાય છે. આથી ખેડૂતોએ 6 મહિના સુધી રાત દિવસ મહેનત કરવી પડે છે.
અને અંતે શેરડીનો પાક માલ ઢોરનો ચારો બની જાય છે. ખેડૂતને શું મળે છે? શેરડીના પાકમાં સુકારો આવતા નુકસાન. અગિયાળી સહિત પંથકના ગામોમાં શેરડીના પાકમાં સુકારો. ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. તમામ ગામોના ખેડૂતોને સુકારાનો રોગ લાગુ થતા ધરતીપુત્રોને મોટું નુકસાન થયું છે. બજારમાં કોઈ તે માલ ખરીદી નથી કરી રહ્યું. આથી ખેડૂતોએ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન થાય છે. આ પંથકમાં સર્વે કરીને ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેવી માંગ છે. હવે આમ જોઈએ તો અમારું 11 ગામ છે, નહીં તો તે 1.5 વીઘાની અંદર શેવડી છે, પણ એ અત્યારે હુકારાના લીધે હાવ એમાં ઘટાડો આવી ગયો છે. અત્યારે 55 વીઘાની અંદર શેવડી છે. એટલે પહેલા તો ખેડૂત ખૂબ કરતા, પણ અત્યારે આ સુકારો આવ્યો છે. આ રોગના કારણે ખેડૂત આની અંદર હાવ ઓછી મળ્યા છે કરવા. આવી પરિસ્થિતિમાં કુદરતને એક જ પ્રાર્થના કે તાતનો સાથ આપજે, નહીતર જગતનો તાત ક્યાંયનો નહીં રહે. કુદરતનો માર, રોગનો ખતરો અને ભાવમાં વિસંગતતા ચિંતાજનક છે. ખેડૂતોને મોટો આર્થિક નુકસાન પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે જ આ અંગે કંઈક આકરા પગલાં લેવા પડશે, નહીં તો ખેડૂતોને આ જ રીતે રાતા પાણીએ રડવાનો વારો આવશે. વલસાડમાં સીઝન પહેલા જ બેસી ગઈ કેરી. આંબે આંબે મબલક મોર ઝૂલી રહ્યા છે. ગીર સોમનાથમાં પણ ભૂક્કા કાઢે એવો મોર આવ્યો છે. મબલક ઉત્પાદન કે રોગનું લાક્ષી ગ્રહણ. આંબા પર ઝૂલતી આ કેરીઓ અને ઝૂમઝૂમ થતા મોર જોઈને કેરી રસિકો ઝૂમી ઉઠશે. કેરી રસિયાઓ જ નહીં, પરંતુ ખેડૂત પણ આંબા પર ઝૂલતી આ કેરી અને મોર જોઈને ખુશખુશાલ છે. કેરીના રસિયાઓને આ વખતે ભરપૂર કેરી ખાવા મળશે. આ વખતે હાફૂસ કેરીનું બમ્પર ઉત્પાદન થશે, કેમ કે વલસાડ પંથકમાં કેરીના આંબામાં ફાલની જમાવટ થઈ ગઈ છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં ભરપૂર મોર ઝૂલી રહ્યા છે અને આ વખતે તો રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે તેવી ખેડૂતો અપેક્ષા પણ રાખી રહ્યા છે. ફળોના રાજા કેરીની સિઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે. જો કે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં એક વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરીઓ બેસી ગઈ છે. આ વાડીની કેરી સિઝનથી વહેલી બજાર સુધી પહોંચશે તેમ લાગી રહ્યું છે. સરોધી ગામની એક વાડીમાં કેરીઓ પણ બેસી ગઈ છે. સરોધીના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈની વાડીમાં લગભગ તમામ આંબા પર કેરીઓ બેસી છે. જનરલી સાહેબ જાન્યુઆરીમાં એનું ફ્લાવરિંગ કે એની ફૂટ ચાલુ થાય, પર વલસાડ જિલ્લામાં દર વર્ષે મારે આ જે મારું ફાર્મ છે ને એમાં નવેમ્બરમાં જ ફ્લાવરિંગ હતું ઝાડ ને. એમાં 20 ઝાડ છે ખરા, એમાં કેરી બેસી જાય ને અત્યારે જ છે મારી પાસે એની કેરી ને. એનું જલ્દી આવવાથી મને શું ફાયદા કે ભાઈ કેરી માર્કેટમાં જાય. વલસાડ જિલ્લામાં આ વખતે આંબાવાડીઓમાં ભરપૂર મોર ઝૂલી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેરીની સિઝન તમામ ખેડૂતો માટે સારી રહેશે તેવું લાગી રહ્યું છે. પરંતુ સરોધીના રાજુભાઈની વાડીમાં અત્યારથી જ કેરી બેસી ગઈ છે. તેનું પણ કારણ છે રાજુભાઈ પ્રગતિશીલ ખેડૂત છે, જેઓ દિવસ દરમિયાન વાડીમાં જ તેમનો સમય વિતાવે છે. કેરીના પાક પર થતી સીધી અસરની તેઓ નોંધ રાખે છે. જરૂર જણાય ત્યારે દવા અને ખાતરની પણ કાળજી રાખે છે. પરિણામે ખેડૂતની કાળજી અને મહેનતના પરિણામે અન્ય વાડીઓની સરખામણીમાં રાજુભાઈની વાડીમાં કેરી વહેલી આવી જાય છે. વહેલી કેરી આવી જવાથી બજારમાં પહોંચતા કેરીના ઊંચા ભાવ મળે છે અને તેમને આર્થિક ફાયદો પણ થાય છે. દર વર્ષે છેલ્લા 5 વર્ષથી તેમની વાડીમાં વહેલી કેરી બેસી જતા આવક પણ તેમની વધે છે. બધાની વાડીમાં અત્યારે ફ્લાવરિંગ તો 80 થી 90% છે, પણ અત્યારે જાન્યુઆરીમાં ફ્લાવરિંગ આવ્યું, જ્યારે મારી વાડીમાં નવેમ્બરમાં ફ્લાવરિંગ હતું. શું પરિસ્થિતિ લાગે આ વખતે કેરીની સિઝન કેવી રહેશે? કેરીની સિઝન તો જો ખેડૂત એના પર ધ્યાન આપશે ને બરાબર, તો ગરીબમાં ગરીબ માણસને બી કેરી ખાવાની મળશે. કેરીની સિઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાની શરૂઆતમાં થતી હોય છે, પરંતુ યોગ્ય માવજત અને સારા હવામાનના કારણે આ આંબાવાડીમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેરીનો પાક તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. વલસાડ જિલ્લામાં 30,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. આંબાઓ મોરથી લચી રહ્યા છે. આથી ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જિલ્લામાં કેરીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે તેમ લાગી રહ્યું છે.
આથી ગયા વર્ષે થયેલ નુકસાનીની ભરપાઈ આ વખતે કેરીના પાકમાં થશે તેવી ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે. સાથે જ કેરી રસિયાઓને પણ વ્યાજબી ભાવે કેરી મળી રહેશે તેવી સ્થિતિ સર્જાશે. જે પ્રમાણે આપણી સિઝન પ્રમાણે અમારું જાન્યુઆરી એટલે હમણાં જે સિઝન ચાલુ થઈ એમાં ફ્લાવરિંગ ચાલુ થયું છે અને રાજુભાઈનું 1 મહિના 1.5 મહિના પહેલાંનું ફ્લાવરિંગ થઈ ગયેલું છે અને એ લોકોમાં 22 તારીખે મોરબી થોડા ભાજી ગયેલા છે અને સારું એવું છે. હા, અને કેરી પણ એવી મોટી એવી સાઇઝમાં બેઠી ગઈ છે. એના કારણ કે વહેલી કેરી આવવા માટે ખેડૂતને એક ફાયદો છે કે ભાવમાં આપણને વ્યાજબી ભાવ મળી જશે. પણ આ વખતે એવું લાગી રહ્યું છે કે વલસાડ જિલ્લામાં સરોદી ગામમાં રાજુભાઈના ખેતરની મુલાકાત લેવા આવ્યો, પણ એમના ખેતરમાં સૌથી પહેલાં મોટી કેરીઓ આવી ગઈ છે ને એવું લાગી રહ્યું છે કે વલસાડ જિલ્લામાં ઘણા મોર ફૂટ્યા છે. એ હિસાબે પાક પણ સારો થશે અને વ્યાજબી ભાવે બધાને કેરી મળી રહેશે. કેસર કેરીનું પણ થશે મબલક ઉત્પાદન. આંબા પર ઝૂલતા મોરને જોઈને લાગે છે કે આ વર્ષે આંબાની ડાળીઓ ભાંગી જાય એટલી કેરીઓ આવશે. ગીર સોમનાથમાં મબલક મોરને જોઈ અને આ વર્ષે કેસર કેરીમાં વધુ ઉત્પાદન થાય તેવી આશા છે. પાછલા કેટલાક વર્ષોથી ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતો પરેશાન હતા, કારણ કે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ક્યાંક ફ્લાવરિંગ ઓછું આવતું તો ક્યારેક કમોસમી વરસાદ અને અરબી સમુદ્રમાંથી આવતી વાવાઝોડા નામની આફત. આમ તમામ આફતો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના ખેડૂતો પરેશાન હતા. પરંતુ ચાલુ વર્ષે કેસર કેરીના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું છે, જે જોઈ સૌ કોઈ કહી રહ્યા છે કે આ વર્ષે મબલક પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થશે. અને આમ પણ ગીરની પ્રખ્યાત કેસર કેરીનું નામ પડતા જ ભલભલાના મોંમાં પાણી છૂટી જાય. ત્યારે આ જે કેસર કેરી છે તેમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ છે તે આવ્યું છે. ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો કહી રહ્યા છે કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં કેસર કેરી છે તેમનું બજારમાં આગમન થશે. પરંતુ ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ આગામી સિઝન કેવી રહેશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે આ જે કેસર કેરી છે તેમના માટે જે અનુકૂળ વાતાવરણ હોવું જોઈએ, જે તાપમાન અનુકૂળ હોવું જોઈએ તે ન હોવાને કારણે ગીરના ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે ઝાકળ વર્ષાને કારણે પણ આ જે ફ્લાવરિંગ છે તેમાં મધ્યો અને ઈયળ નામની જીવાતો છે તે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. કેટલાક ખેડૂતોના મતે ફ્લાવરિંગ મોટા પ્રમાણમાં જરૂર આવ્યું છે, પરંતુ તે યોગ્ય સમયે નથી, કારણ કે ફ્લાવરિંગ નવેમ્બર મહિનામાં અથવા તો જાન્યુઆરી મહિનામાં આવે તો વધુ સારું ગણાય છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ડિસેમ્બર મહિનામાં આવતું ફ્લાવરિંગ કમોસમી વરસાદ, અયોગ્ય વાતાવરણ અને તેના કારણે થતા રોગ જીવાતોના લીધે મોટા ભાગનું ફ્લાવરિંગ ખરી પડે છે. આખરે ઓછા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે અને જો કે હજુ ઘણો સમય છે કેસરીના ઉત્પાદન માટે. ફ્લાવરિંગ 2-3 તબક્કામાં છે, ભેગો કોર પણ આવે છે, એટલે રોગનું પ્રમાણ પણ ધીરે ધીરે હવે 2-4 દિવસથી વધતું જાય છે. હંમેશા મોર 11મા મહિનામાં આવે તો એમાં સારું ઉત્પાદન થવાની સંભાવના રહે છે, અથવા પહેલા મહિનામાં આવે તો ખરાબ વાતાવરણનો સામનો આ મોરને કરવો ન પડે. એના બદલે 12મા મહિનામાં આ મોર આવેલો છે એટલે એને ખરાબ વાતાવરણનો સામનો કરવો પડે છે અને રોજે રોજ હવામાનમાં પલટો આવે છે. હજી કાંઈ આગળ નક્કી ન કહેવાય. કેમ નહીં, આ પાંદડા દેખીને 5 વાર પહેરવા ન જવાય. હજી આનું કાંઈ શું થાય, બધી જાય, બધું થાય. જો કે એક વાત ચોક્કસપણે છે કે આ વર્ષે કેસર કેરીના ઝાડ પર છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં અઢળક પ્રમાણમાં ફ્લાવરિંગ થયું છે. પરંતુ બીજી તરફ બદલાતું વાતાવરણ ખેડૂતો માટે ચિંતા વધારી રહ્યું છે, કારણ કે રાત્રે ઠંડી અને દિવસે ગરમીના કારણે કેસર કેરીના ફ્લાવરિંગ ઉપર મોટી અસર પડે છે. ઓછામાં પૂરું છેલ્લા 2 દિવસથી વહેલી સવારે ગીર પંથકમાં ઝાકળ પડવાના કારણે કેસર કેરીના ફ્લાવરિંગ બળી જવાથી અથવા ખરી પડવાની સંભાવના રહે છે, જેમાં કોઈ જ દવા અસર નથી કરતી. હાલ પણ કેસર કેરીના ઝાડ પર મધ્યો, પોપોટી, ઈયળ જેવા રોગ જીવાત મોટા પ્રમાણમાં આવ્યા છે. આ તમામ બાબતોને પહોંચી વળવા ખેડૂતો દવાઓનો છંટકાવ કરી રહ્યા છે, પોતાનો બહુમૂલો પાક બચાવવાનો પ્રયાસ કરે છે. અત્યારે મોર બહુ ફૂટ્યો, ફ્લાવર બહુ થયું, પણ બરી વાતાવરણને અનુકૂળ આવતું નથી ને બરી ગયો ને બરતું જાય છે અને દવાના છંટકાવ બહુ કર્યા છે તો કોઈ એને જવાબ આપતું નથી. અત્યારે ઠંડીનો પ્રકોપ ચાલુ છે. ઠંડીના પ્રકોપની અંદર કદાપી સમજે કે મૂંઝાઈ જાય અને સમજે કે હાવ એમને બરી જાય, બરાબર છે. એટલે આની અંદર બંધારણ થયા પછી અમે ખેડૂત લોકો નક્કી કરી શકીએ કે આમાં કેવું રહેશે.
બીજી તરફ બાગાયતી કૃષિ નિષ્ણાત પણ માની રહ્યા છે કે છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં આ વર્ષે ફ્લાવરિંગ પુષ્કળ પ્રમાણમાં આવ્યું છે, પરંતુ જો વાતાવરણ અનુકૂળ રહ્યું અને રોગ જીવાતોનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવે ને આગામી સમયમાં કમોસમી વરસાદ કે અન્ય કોઈ આફત ન આવે તો ચાલુ વર્ષે કેસર કેરીનું મબલક ઉત્પાદન થઈ શકે છે. એની અંદર અત્યારે દાણો બંધાવવામાં થોડીક પ્રોબ્લેમ થઈ છે, કેમ કે આ ફ્લાવરિંગ ઘણા પાછળના 10-15 વર્ષનું જોઈએ તો બધા કરતાં સારામાં સારું છે, પણ મગીઓ જે બંધાવવો જોઈએ એની અત્યારે ખેડૂતોમાં ઘણી જગ્યાએ પ્રોબ્લેમ છે, કેમ કે 2 વખત માવઠાની આપણે આગાહી કરવામાં આવી હતી, પડ્યો નથી વરસાદ કમોસમી, પણ જો 3-4 મહિનામાં જો નડતર રૂપ ન થાય તો જે હવેનું જે 3જા ફેઝનું ફ્લાવરિંગ બાકી છે એને અનુલક્ષીને કહીએ તો આ વર્ષ સારું રહેશે. જૂનાગઢમાં પણ આંબા પર આ ફ્લાવરિંગ જોઈને ખેડૂતો ખુશખુશાલ છે, કેમ કે છેલ્લા 15-20 વર્ષમાં ક્યારે ન આવ્યા હોય તેવા મોર આ વખતે ઝૂલી રહ્યા છે, જેના કારણે ખેડૂતો મબલક ઉત્પાદનની આશા સેવીને બેઠા છે. જો કે તેમને બદલાતા વાતાવરણની ચિંતા પણ અત્યારે સતાવી રહી છે. આંબામાં આવરણ તો બહુ છે, 15-20 વર્ષ ત્યાં આવો આંબા દેખાવ્યા, બહુ ફ્લાવરિંગ છે, પણ હવે કેવું રહે એ કંઈ નક્કી નહીં, કોઈ ઋતુને કારણે. કેરી પકવતા ખેડૂતોની ચિંતા વ્યાજબી છે. બીજી તરફ કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે શિયાળો ખૂબ સારો રહ્યો છે, માટે આંબા માટે આ વાતાવરણ વરદાનરૂપ છે. જો કે વાતાવરણ બગડે તો કેરીના પાક પર વિપરીત અસર પણ થઈ શકે છે. ઓવરઓલ જોવા જઈએ તો લગભગ અત્યાર સુધીમાં 60-70% ફ્લાવરિંગ છે આવી ગયું છે. અમુક જ પોકેટ કે અમુક પોકેટની અંદર અમુક જે ઝાડવાઓ છે કે જે લેટ હજી ચાલી રહ્યા છે, પણ એવા જે ઝાડ છે એની અંદર પણ ફ્લાવરિંગ આવી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જો વાતાવરણ વિપરીત ન થાય તો ફ્લાવરિંગને જોતા આ વર્ષે કેરીના મબલક ઉત્પાદનની આશા છે, જેથી કેરી રસિયાઓ વ્યાજબી ભાવે કેરીનો સ્વાદ માણી શકશે, સાથે જ ખેડૂતોને પણ વધુ આવક થશે.